टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। સમાચારમાં આગળ વાત કરીએ અમદાવાદની કે જ્યાં વધુ એક હોસ્પિટલની બેદરકારી સામે આવી। ખ્યાતિ હોસ્પિટલની બેદરકારીથી 2 લોકોના મોતના આરોપ છે। ત્યારે હેલ્થ ચેકઅપ માટે આવેલા 2 લોકોના મોત નિપજ્યા, જ્યારે 7 લોકો આઈસીયુમાં છે। બોરીસા ગામના 19 લોકો ચેકઅપ માટે આવ્યા હતા હોસ્પિટલમાં અને હોસ્પિટલ દ્વારા 19 લોકોની એન્જિયોગ્રાફી કરાઈ હતી। ત્યારે 19 પૈકી 7 લોકોને હોસ્પિટલ દ્વારા સ્ટેન મૂકવામાં આવ્યા છે। જરૂર ન હોવા છતાં પણ 12 લોકોની એન્જિયોગ્રાફી કરાયાનો આરોપ લગાવાયો છે। બોરીસા ગામનો સરપંચ બોલું। 2 દિવસ પહેલાં ખ્યાતિ હોસ્પિટલમાંથી બધાની નાની મોટી ટ્રીટમેન્ટ ચેક કરવા માટે અમારા ગામમાં આવેલા અને પછી બધાના નામ લખેલા અને આજે સવારે લક્ઝરી મૂકી અને 17 થી 18 જણના લોકોને ખ્યાતિ હોસ્પિટલ લાવ્યા કે ભાઈ તમારી નાની મોટી બીમારી છે, એના માટે આપણે ચેકઅપ કરવા માટે હોસ્પિટલ લઈ જઈએ। તો બિચારા બધા આવ્યા અને આવી મોસ્ટલી બધા લોકોને એન્જિયોગ્રાફી કરી નાખી। હવે જેને કોઈને તકલીફ નથી એને પણ એન્જિયોગ્રાફી કરી નાખી અને એમાંથી 7 થી 8 જણા સ્ટેન્ડ મૂકી દીધા અને બાકીના 2 જણા એક્સપાયર થઈ ગયા સ્ટેન્ડ મૂકતી વખતે, કે પહેલું સ્ટેન્ડ મૂક્યું, બીજા સ્ટેન્ડમાં કંઈક ડિફિકલ્ટ થયું એટલે એક્સપાયર થઈ ગયા। આ બધા પ્રોબ્લેમ છે, પણ એમના ઘરવાળાને કોઈને જાણ થઈ જ નહીં। એક્સપાયર થયા પછી તો જાણ કરે છે એમના ઘરવાળાને। ભાઈ અમારા ગામની વ્યક્તિ હતા 17 થી 18 જણી છે, એમાં 7 થી 8 જણા વગર પૂછે સ્ટેન્ડ મૂકી દીધું છે અને 2 જણા એક્સપાયર થઈ ગયા। આના ઉપર જે કાયદેસરની કાર્યવાહી થતી હોય એ તમારા સરકારના ભૂપેન્દ્રભાઈ પટેલના જે કાયદેસરની કાર્યવાહી થતી હોય એ આ હોસ્પિટલ ઉપર કરવી જોઈએ। બોરીસા ગામનો સરપંચ બોલું। અને આ જ મુદ્દે આપણી સાથે વધુ જાણકારી સાથે મિહિર સીધા જોડાઈ ચૂક્યા છે। મિહિર, જે રીતે આ 12 લોકોની એન્જિયોગ્રાફી ના જરૂર હોવા છતાં પણ કરી દેવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે અને છતાં પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે, જેની અંદર લોકોના મોત પણ થયા અને અનેક લોકો અત્યારે આઈસીયુમાં પણ છે। શું વધુ માહિતી અને આની પાછળનું કારણ શું બતાવા રહ્યું છે? આવે તો અત્યારે હાલમાં આપણે અમદાવાદનું જે ભગવાન 4 રસ્તા નજીક જે ખ્યાતિ હોસ્પિટલ છે ત્યાં આપણે હાલમાં ઊભા છીએ। વાત કરીએ કડી તાલુકાના જે બોરીસાના ગામ છે, ખ્યાતિ હોસ્પિટલ દ્વારા ત્યાં જે કેમ્પ છે, ફ્રી કેમ્પ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો મારી પાછળ અત્યારે હોસ્પિટલમાં 19 જેટલા લોકોને ત્યાંથી બોલાવવામાં આવ્યા હતા અને એવું કહેવામાં આવ્યું હતું કે તમારી ફ્રી સારવાર કરવામાં આવશે, પરંતુ ક્યાંક ને ક્યાંક ફ્રી સારવારના બહાને બધાની એન્જિયોગ્રાફી કરી દેવામાં આવી છે અને 7 જેટલા લોકોનું સ્ટેન્ડ મૂકવામાં આવ્યું। અને ત્યારબાદ અત્યારે વાત કરીએ તો માહિતી એવી રીતની મળી રહી છે કે 2 જણાનું મૃત્યુ થઈ રહ્યું છે। ગામના લોકો છે તે અત્યારે અહીંયા હાઈ તો આ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, અમારા સંવાદદાતા બતાવી રહ્યા હતા તે રીતે કે ત્યાં અત્યારે લોકોના ટોળા એકત્રિત થઈ રહ્યા છે અને સાથે લોકો ફરિયાદ કરવા માટે પણ અત્યારે કહી રહ્યા છે કે હોસ્પિટલ સામે, સંચાલકો સામે એક્શન લેવામાં આવે તેવી અત્યારે માંગ પણ વધુ તીવ્ર બની રહી છે। પરંતુ કહી શકાય જે રીતે 19 લોકો હેલ્થ ચેકઅપ માટે આવ્યા હતા, 12 જેટલા લોકોને ન જરૂરી હોવા છતાં પણ એન્જિયોગ્રાફી કરાવવામાં આવી હોવાનું કહેવાયું છે। આપણી સાથે ફરીથી સંવાદદાતા મિહિર સોલંકી જોડાઈ ચૂક્યા છે। મિહિર, શું છે વધુ માહિતી, શું અપડેટ આપી રહ્યા છો? ચોક્કસથી અત્યારે જે પ્રમાણે માહિતી આપવામાં આવી રહી છે, સરપંચ અને જે બાકીના ગામના લોકો છે તે પણ અત્યારે હાલમાં અહીંયા પહોંચી ચૂક્યા છે અને વાત કરવામાં આવે કે હોસ્પિટલના માલિક છે તેમની સાથે વાત કરવામાં આવે છે, પણ ક્યાંક ને ક્યાંક હોસ્પિટલના માલિક પણ અહીંયાથી આ સમગ્ર વિગતથી ભાગતા હોય તેવું અત્યારે હાલમાં પ્રાથમિક માહિતી મળી રહી છે। કારણ કે સરપંચ દ્વારા જ્યારે ડોક્ટરને વાત કરવામાં આવી, જ્યારે માલિકને વાત કરવામાં આવી ત્યારે તેમના દ્વારા તે રીતની માહિતી આપવામાં આવી છે કે અત્યારે તે અમદાવાદમાં છે નહીં, અત્યારે તે મુંબઈ છે। એટલે ક્યાંક ને ક્યાંક આપણે એવું કહી શકીએ કે જે હોસ્પિટલના માલિક છે તે સમગ્ર જે આ વિગત બની છે, જે ઘટના બની છે તેમાંથી ક્યાંક ને ક્યાંક ભાગતા હોય તેવું અત્યારે આપણે કહી શકીએ। અને જે પ્રમાણે લોકોને સ્ટેન્ડ મૂકવામાં આવે છે, જે પ્રમાણે લોકોને અત્યારે આઈસીયુમાં એડમિટ કરવામાં આવે છે, તેમાંથી જે મૃતક છે તેમના ખાતામાંથી આયુષ્યમાન કાર્ડના જે ખાતું તેમનું હોય છે તેમાંથી અત્યારે 1 લાખથી વધુ રકમ અત્યારે તેમાંથી કપાઈ ચૂકી છે। આપણી સાથે અહીંયા ગામના લોકો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું, તેમની પાસે વિગત લેવાનો પ્રયત્ન હાલમાં કરીશું। આપણી સાથે સરપંચ છે ગામના, તેમની સાથે વાત કરશું। સરપંચ સાહેબ, શું સમગ્ર ઘટના બની હતી, કઈ રીતે આ લોકો ત્યાં આવી પહોંચ્યા હતા, શું તમારી કોઈ પરમિશન લીધી હતી કે નહીં? ના, ગામની કોઈ પરમિશન લીધી નથી, પણ અમને શું એક લોભામણી કે ફ્રી સેવા એટલે ગામની પબ્લિક તો બિચારી ફ્રી સેવા મળે છે, ફ્રી સેવા કેમ્પ છે, તો અમને 10 તારીખે સવારે 9 વાગે ફ્રી કેમ્પ રાખ્યો હતો અને એ દિવસે 80 થી 90 10 તારીખે સવારે 9 વાગે ફ્રી કેમ્પ રાખ્યો હતો
અને એ દિવસે 80 થી 90 લોકો અંદાજિત ફ્રી સેવાનો કેમ્પ લીધો હતો, પણ એમને એવું જણાવ્યું કે આગળની જે બીજી સુવિધા તમારે લેવી હોય તો તમે મારી બસ આવશે કાલે મારી હોસ્પિટલની, ખ્યાતિ હોસ્પિટલની, અને એમાં તમે બેસી જજો. તો એમાંથી 19 જણા અમારા ગામના લેડીઝ અને જેન્ટ્સ સાથે 19 જણા અહીં આવ્યા હતા. એમાંથી 19 જણાને એન્જિયોગ્રાફી કરી, એમાંથી 7 જણને સ્ટેન્ડ મૂક્યા અને 7 જણ સ્ટેન્ડમાંથી 2 જણા એક્સપાયર થઈ ગયા. અને એન્જિયોગ્રાફી કર્યા પછી એમને સ્ટેન્ડ મૂકવાનો જણા વારો હોય તો એમના કોઈ પણ સગાવાલાને જાણ ના કરી, અને જાણે પણ એક્સપાયર થઈ ગયા તો એ ફોન કરીને એમને એવું કહે કે તમારા દર્દીને શ્વાસની તકલીફ છે, જાણે અહીંયા આવે છે ત્યારે દર્દીના સગાવાલા 1 કલાક સુધી હોસ્પિટલમાં આમથી આમ ધક્કા ખાય છે. પછી જાણે દર્દીના સગાવાલા ગરમ થાય તો એમને કહે છે કે તમારા સગાવાલા એક્સપાયર થઈ ગયા છે. એમાંથી 2 જણા એક્સપાયર થઈ ગયા છે, 4 જણા અત્યારે આઈસીયુમાં છે, અને બાકીના જે બધા છે એ નોર્મલ બેડ ઉપર બધાને એન્જિયોગ્રાફી કરી દીધી છે. અમને સરકારની જે PMY યોજનાનો અમને લાભ લેવા માટે એક આ ષડયંત્ર છે, એના ફાયદા માટે અમને પબ્લિક જોડે છેડા કર્યા છે, અમને એમના શારીરિક છેડા કર્યા છે. અમને કોઈ તકલીફ ના હોવા છતાં એમને એન્જિયોગ્રાફી કરી છે, કોઈને પણ બીમારી પણ નથી તો પણ અમને એ કર્યું છે. એટલે આ જેટલા ફ્રી કેમ્પ આ કરવામાં આવે છે ખ્યાતિના જે ગામડાઓમાં જે અમારી સાઈડ એ બંધ કરવા જોઈએ. આવા ફ્રી કેમ્પના નામે આર્યા સરકારના ખોટા પૈસા વેડફળ જ આર્યા. આ પહેલા ક્યારે એવું બન્યું છે કે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા તમારા ગામમાં ક્યારે કેમ્પ કરવામાં આવ્યો, આજુબાજુના ગામમાં આજુબાજુના ગામમાં આવે તો નહીં, પણ અમારા ગામમાં પહેલી વાર કેમ્પ બન્યો. તમારી કોઈ પરમિશન લેવામાં નથી? ના, નથી લેવામાં આવી. વાત કરીએ પોલીસનો કેવો, અત્યારે પોલીસને તમે ફરિયાદ કરી છે કે? હા, પોલીસ આવી, પોલીસે અમારું નિવેદન લખ્યું છે બધું, પોલીસે એમને સપોર્ટ સારો કરે છે. શું માંગ છે? તમે વાત કરી હતી કે ડોક્ટર સાથે વાત કરતા જે માલિક છે તેમને કીધું? મેં ડોક્ટર સાથે વાત કરી તો ડોક્ટર મને કે હું બહાર છું, 10 વાગે હું સગાવાલાને મળી નીકળ્યો છું, પણ સગાવાલાએ કે મને જવાબ આપ્યો નથી. હું થોડો લેટ આવ્યો. પછી એમના હોસ્પિટલના માલિકને મેં ફોન કર્યો તો હોસ્પિટલના માલિકે હું બોમ્બે છું, હું કાલ સવારે આવીશ, મને આવો જવાબ આપ્યો. ચોક્કસથી અત્યારે હાલમાં જે પ્રમાણે તમે જોઈ શકો છો કે જે ડૉક્ટરો સાથે વાત કરતા ડૉક્ટરો ક્યાંક ને ક્યાંક ભાગી રહ્યા છે તેવું આપણે કહી શકીએ. ક્યાંક ને ક્યાંક આપણે એવું કહી શકીએ કે અત્યારે જે ઘટના બની છે તેમાં જે આ હોસ્પિટલનો જે સ્ટાફ છે તે પણ અત્યારે વાત કરીએ કે ક્યાંક ને ક્યાંક ભાગી રહ્યો છે. જે સવાલો પૂછવામાં આવી રહ્યા છે તે ક્યાંક ને ક્યાંક અત્યારે તે લોકો તેનો જવાબ નથી આપી રહ્યા. એટલે હોસ્પિટલનું આ ષડયંત્ર હોય તેવો અત્યારે ગામના લોકો છે તેના દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. કોઈપણ જાતની તેમની પાસે પરમિશન લેવામાં આવી નથી, કોઈપણ જાતની તેમની પાસે વિગત માંગવામાં ના આવી, અને ડાયરેક્ટ ગામમાં પહોંચીને આ કેમ્પ કરી દેવામાં આવ્યો હતો. અને અત્યારે વાત કરીએ કે 2 લોકોના મૃત્યુ થયા. જે બિલકુલ માહિતી સાથે જોડા બદલ આપનો આભાર.